आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्मा निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रीमन्नारायण नारायण नारायण। श्रीमन्नारायण नारायण नारायण। भजमन्नारायण नारायण नारायण। भजमन्नारायण नारायण नारायण। सद्गुरुदेव। तत्व जिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી પવિત્ર ચાતુર્માસના આ દિવ્ય સમયમાં સામવેદની છાંદોગ્ય ઉપનિષદના ચતુર્થ અધ્યાયના 4 થી લઈને 9મ ખંડ પર્યંત ઉપલબ્ધ સત્યકામ જાબાલ વિદ્યા નો આપણે વિચાર કરી રહ્યા છીએ. નામ યાદ રાખો, છાંદોગ્ય ઉપનિષદ યાદ રહેશે. છાંદોગ્ય ઉપનિષદ બોલો છે. કમસે કમ એટલું યાદ રહી જાય ને તોય બહુ.
અને સામવેદની. કયા વેદની? વેદ કેટલા? એ તો ખબર ને બધાને, બોલો. આપણા સનાતન ધર્મના પ્રમાણભૂત વેદો 4 માનવામાં આવે છે. કેટલા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો એ તો યાદ રહેશે ને, બોલો. તો યાદ જ છે. પણ તમને એક વાત કહું કે તમને તો યાદ છે, હું માનું છું તમે બધા બોલ્યા એટલે અહીંયા બેઠેલા છો એ તમને બધાને યાદ છે કે આપણા સનાતન ધર્મના આધારભૂત એટલે કે ધર્મ અને બ્રહ્મ. યાદ રાખો, ધર્મ અને બ્રહ્મ, આ બેમાં પ્રમાણભૂત વેદને માનવામાં આવે છે. કોને? ધર્મ કોને કહેવાય એ હું ને તમે નક્કી કરી શકતા નથી. ધર્મ. અને જો ધર્મને અને અધર્મને નક્કી કરવાનું આપણા હાથમાં હોત તો આપણે શું કરે? અધર્મને ધર્મ અને ધર્મને અધર્મ, આપણને જે રીતે અનુકૂળ લાગે એ રીતે એને બનાવી દે. અને અત્યારે ચાલે છે એવું જ. અત્યારે લગભગ શું ચાલે છે? જે અધર્મ છે એને લોકો ધર્મ માનીને ચાલે છે, અને ધર્મ એ તો શું એ જ ખબર નથી. ધર્મની તો ખબર જ નથી. એટલે જે અધર્મ છે એને ધર્મ માનીને ચાલે છે. અને એમાં સામાન્ય જનતાનો વાંક નથી, પણ ધર્મનો રંગ ચડાવીને જે લોકો, જે સંગઠનો આજકાલ બેઠેલા છે, જે પોતાને ધાર્મિક સંગઠનો કહે છે અને લોકોને અમે ધાર્મિક છીએ એમ ધાર્મિકતાનો દેખાવો કરી અને લોકોને પોતાના સંગઠનોમાં જોડે છે, આકર્ષિત કરે છે, લોભ લાલચ દેખાડીને. તો આવા જે સંગઠનો છે અને સંગઠનોના જે મુખિયાઓ છે એને જ વેદ શું એ ખબર હોતી? પ્રમાણની જ ખબર ન હોય. શેની? પ્રમાણની જ ખબર ન હોય તો પ્રમા જ્ઞાન ક્યાંથી થશે? પ્રમા જ્ઞાન શેના દ્વારા થશે સજ્જનો? પ્રમાણથી થશે. શેનાથી? પ્રમા જ્ઞાન એટલે યથાર્થ જ્ઞાન. પ્રમા જ્ઞાન એટલે યથાર્થ જ્ઞાન. સજ્જનો, એવા જ્ઞાનને યથાર્થ જ્ઞાન કહેવામાં આવે. પ્રમા જ્ઞાન એવા જ્ઞાનને કહેવામાં આવે કે જે પહેલા જાણેલું ન હોય અને જાણ્યા પછી જેનો બાધ ન થાય એને પ્રમા જ્ઞાન કહેવામાં આવે છે. યાદ રાખો, પહેલા જેનું જ્ઞાન ન હોય અને પ્રમાણથી જ્ઞાન થાય અને એ જ્ઞાન થયા પછી એનો કોઈ બીજા પ્રમાણાંતરથી બાધ ન થાય, એવા જ્ઞાનને શાસ્ત્રો, આચાર્યો, મહાપુરુષો પ્રમા જ્ઞાન કહે છે. તો ધર્મ વિષયક અને બ્રહ્મ વિષયક પ્રમા જ્ઞાન એટલે યથાર્થ જ્ઞાન, નિશ્ચયાત્મક જ્ઞાન. એમાં પ્રમાણભૂત જે છે એ એકમાત્ર વેદ છે. કોણ છે? વેદ છે. વેદ પ્રમાણથી થતા જ્ઞાનને પ્રમા જ્ઞાન કહેવામાં આવે છે. અને આવું જે સજ્જનો પ્રમા જ્ઞાન છે ને એ એકમાત્ર વેદોથી જ થઈ શકે છે. એટલે ધર્મ વિષયક અને બ્રહ્મ, બ્રહ્મ એટલે પરમાત્મા, ઈશ્વર, જે કહો તે,
ઈશ્વર કહીએ, બ્રહ્મ કહીએ, પરમાત્મા કહીએ, આત્મા કહીએ, ભગવાન કહીએ, આ બધું શું છે? એક જ અર્થ માટે વપરાતા શબ્દો છે. એટલે એવું ન માનતા કે આ નામ જુદા એટલે અર્થ પણ જુદા, એવું નહીં. અર્થ એક જ છે. એને ભગવાન પણ કહેવાય, એને ઈશ્વર પણ કહેવાય, એને આત્મા પણ કહેવાય, એને પરમાત્મા પણ કહેવાય, અને એને બ્રહ્મ પણ કહેવાય. અર્થ એક જ છે. એ વાત એવી રીતે સમજો, બહુ તરસ લાગી હોય તો શું પીવું પડે? પાણી પીવું પડે. તો તમે પાણી શબ્દથી સમજતા હો, વધારે પ્રયોગ કરતા હોય, પાણી લાવો, કોઈ આવીને એમ કે જળ આપો, તો તમે શું આપશો? પાણી આપશો કે જળ નામનો કોઈ બીજો પદાર્થ તમારા ઘરમાં છે? ત્રીજો આવીને એમ કે નીર આપો, શું કે? નીર આપો. તો તમે કહો ભાઈ નીર તો અમારા ઘરમાં છે નહીં હો. તો તમે જરાય ભ્રાંતિમાં નહીં પડો. તમને ખબર છે કે આ નીર શબ્દ પણ પાણી માટે જ વપરાય છે, જળ શબ્દ પણ પાણી માટે જ વપરાય છે. પછી વળી પાંચમો કોઈ આપે વારી આપો, શું કે? વારી આપો. તો તમે કહેશો કે એ જ ઘડામાંથી લાવીને આપશો કે વારી તમારા ઘરે કઈ જુદું છે? બોલો, છે? તો તમે એ જ પાણી આપશો. કેમ કે આનું જ નામ વારી પણ છે. તો કોઈ સંસ્કૃતજ્ઞ આવીને એમ કે આપહ આનય, સંસ્કૃત ભાષામાં એમ કે શું કે? આપ એટલે જળ. તો એ તમે એ જ ઘડામાંથી લાવીને આપશો કે આ બધા જુદા જુદા ઘડા ભરીને રાખશો? કે પછી એની પર નામ અલગ અલગ નામ લખશો? નહીં. તો સજ્જનો, આમાં તમને કોઈ ભ્રાંતિમાં પાડી શકે નહીં. અને હું એમ કહું ના, મારે તો પાણી નહીં જળ જ જોઈએ, તો તમે મને શું કહેશો? આ સ્વામીજીને કઈ ખબર પડતી લાગતી નથી. પાણી ને જળમાં ફેર શું હશે? પાણી કયો, જળ કયો, બધું એક જ છે ને. તો આ વિષયમાં એટલે કે આ દ્રષ્ટાંતમાં તમને કોઈ ભ્રાંતિમાં નાખી શકશે? પણ ભગવાન વિશે આવી સમજણ સામાન્ય મનુષ્યમાં નથી. એટલે આજકાલના ધાર્મિક તથાકથિત ઉભરેલા સંગઠનો એ તમને આવી જ ભ્રાંતિમાં નાખે છે. એવી અલગ અલગ સંગઠનો એમ કે ભાઈ અમારા ભગવાન બધા કરતા મોટા, શું કે? અમારા ભગવાન બધા કરતા. અને ગુજરાતમાં એક સંગઠન વિશેષ છે, તો એમ કે અમારા ભગવાન સર્વોપરી. શું કે? અમારા ભગવાન સર્વોપરી. અને અવતારો ના અવતાર લે. બોલો, અવતાર શું? એ જેને ખબર નથી, પોતાને જ ખબર નથી. એટલે ઈશ્વરના વિષયમાં આજકાલ લોકોને સંગઠનો અને એના મુખિયાઓ પોતાના સ્વાર્થ માટે એમ કહે છે ભગવાન જુદા, ઈશ્વર અલગ, બ્રહ્મ પાછું જુદું, આત્મા જુદો, ઈશ્વર જુદો. તો હવે તમને લોકોને ખબર નથી એટલે તમે તરત ઝઘડો કરવા માંડો. નહીં, હું તો ઈશ્વરને માનું. તો એક બેન કહે નહીં, હું તો ભગવાનને માનું.
તો એક કે નહીં અમે તો આત્માને જ માનીએ, તો ત્રીજો એમ કે નહીં પરમાત્મા જ સાચા. તો આમાં એટલે ઝઘડા થાય છે. સમજણ પડી? બોલ. તો ક્યારે ઝઘડા થાય? આ વિષયની જેને સમજણ ન હોય ત્યાં આવા ઝઘડા થતા હોય છે. હવે હું એમ કહે ભાઈ આ જળ છે ને એ પાણી, નીર, આપ અને વારે કરતા સર્વોપરી છે. તો તમે શું કહેશો? હવે સર્વોપરી કોણ અને નીચ કોણ? સર્વોપરી અને સર્વ નીચ આ બે શબ્દ આવે. કેવા? ઉપરનો વિરોધી શબ્દ કયો? બોલો. ઉપરનો ઉપર અને એની સામે વિરોધી બોલવો હોય તો નીચે. નીચે. અને સામાન્ય વિભક્તિમાં બોલવું હોય તો નીચ. ઉપર અને નીચ. હવે તમે એમ કહો કે અમારા ભગવાન તો સર્વોપરી, એટલે કે બધા કરતા બધાના ઉપરી. તો કોના ઉપરી એટલે બધાથી કોને ગ્રહણ કરશો? તો ભગવાન એક છે કે અનેક છે? બોલો. તમે શું નક્કી કરેલું છે? એક છે કે અનેક છે? બોલો. એક જ છે. બરાબર. સંસારની રચના કોણ કરે છે? આ સંસાર બનાવે છે કોણ? પરમાત્મા બનાવે છે કે બીજો કોઈ બનાવે? કોઈ સંસારને બનાવવા વાળા પરમાત્મા. કોણ? પરમાત્મા બનાવે છે. જો એક વાત એ પણ કે પરમાત્મા નામની વસ્તુ છે કે નહીં? પરમાત્મા છે કે નહીં? પરમાત્માના વિષયમાં અનાદિકાળથી બે પક્ષ ચાલ્યા આવે છે. બે પક્ષ. ધ્યાન આપો. કેટલા પક્ષ? બે પક્ષ. એક પક્ષ એવો કહે છે કે પરમાત્મા ઈશ્વર ભગવાન જેવી કોઈ વસ્તુ નથી, એવું કહે છે. શું કહે છે? નથી. અને એક પક્ષ એવો કહે છે કે પરમાત્મા છે. એટલે છે અને નથી, આ બે પક્ષ અનાદિકાળથી જ્યારથી આ સંસારનો પ્રારંભ થયો ને ત્યારથી આ બે વાત ચાલી આવે છે. અને બંને પ્રકારના મનુષ્યો આજે પણ સંસારમાં જોવા મળે છે. એક તો પરમાત્માના અસ્તિત્વનો સ્વીકાર કરવા વાળા અને બીજા પરમાત્માના નાસ્તિત્વનો સ્વીકાર કરવા વાળા. કઠોપનિષદ નામ સાંભળ્યું? કઠોપનિષદ. કઠોપનિષદ યજુર્વેદની ઉપનિષદ છે. કયા વેદની? હમણાં પહેલા કહ્યું ને વેદ કેટલા છે? 4. તો 4માં યજુર્વેદની અંદર કઠોપનિષદ છે. કઠોપનિષદની અંદર નચિકેતા અને યમરાજાનો સંવાદ છે. કોનો? નચિકેતા. નામ સાંભળ્યું? નચિકેતા અને યમરાજા, આચાર્ય યમ. નચિકેતાને એના પિતા ગુસ્સામાં યમરાજને ત્યાં મોકલી દે છે. યમરાજને ત્યાં એ 3 દિવસ ખાધા પીધા વગર રહે છે. આચાર્ય યમ બહારથી આવે છે ત્યારે ખબર પડી કે મારે ત્યાં એક બ્રાહ્મણ કુમાર 3 દિવસથી અનશન કરીને રહે છે.
એટલે એની ઉપશાંતિ માટે, એ દોષની નિવૃત્તિ માટે યમરાજાએ નચિકેતાને 3 વરદાન માગવાનું કહ્યું. કેટલા વરદાન? 3 વરદાન માગવાનું કહ્યું. અને 3માંથી એક વરદાન નચિકેતાએ એવું માગ્યું કે યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્યે અસ્તિત્યેકે નાયમસ્તિતિ એકે એતદ વિદ્યા મનુશિષ્ટસ્ત્વયાહમ વરાણામેશ વરસ્તૃતીયઃ. નચિકેતા યમરાજાને કહે છે કે હે યમ, મૃત્યુ પામેલા જીવ પ્રત્યે 2 વસ્તુ ચાલી આવે છે. પ્રેતે મનુષ્ય સંદેહ, વિચિકિત્સા એટલે સંદેહ. પ્રેતે મનુષ્ય વિચિકિત્સા. વિચિકિત્સા એટલે દુવિધા. વિચિકિત્સા એટલે દુવિધા, નિશ્ચય ન થવો, એને કહેવામાં આવે દુવિધા. એટલે કે મૃત્યુ પામેલા મનુષ્યના વિષયમાં આ 2 દુવિધા ચાલી આવે છે. એક એવું કહેવાય છે કે શરીર છોડીને જીવાત્મા નીકળી જાય છે અને એનો લોકાંતરની સાથે, એટલે કે બીજું શરીર ધારણ કરે છે. આ શરીર છૂટ્યા પછી જીવાત્મા આ શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે. અને એક એવું કહે છે કે આ દેહ એ જ આત્મા છે, દેહથી જુદો આત્મા નથી. એટલે દેહ આત્મા હોવાથી દેહના અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે એટલે ભસ્મીભૂત થયા પછી લોકાંતરનો સંબંધી કોઈ આત્મા શેષ રહેતો નથી, એવું કહે છે. શું કહે છે? એટલે એક પક્ષ એવો કહે છે કે દેહ, આ શરીર એ જ આત્મા છે અને આનું મૃત્યુ થઈ જાય પછી કોઈ આત્મા યા જીવ નામની વસ્તુ રહેતી નથી. એક પક્ષ એવો છે. બીજો પક્ષ શું કહે છે કે જીવાત્મા દેહથી જુદો છે અને મૃત્યુ પામ્યા પછી એ બીજું શરીર ધારણ કરે છે. આ 2 પક્ષ સમજાયા? અને તમારું શું કહેવું છે? જીવાત્મા આ શરીર છોડીને બીજું શરીર ગ્રહણ કરે છે, એમાં માનો છો કે આ દેહનું મૃત્યુ થયા પછી કંઈ રહેતું નથી, એમાં માનો છો? બોલો. તમે એમ કહેશો કે અમને આવી કઈ બહુ ખબર ન પડે, અમે તો એમ માનીએ કે હા, આપણે સારા કર્મ કરવા જોઈએ તો બીજો જન્મ સારો મળે. એટલે એટલી તો તમને ખબર છે કે આપણે સારા કામ કરવા જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ, કોઈનું ખોટું કરવું જોઈએ નહીં. થાય તો સારું કરવું પણ ખોટું ન કરવું. અને જેટલું થાય એટલું ભગવાનનું ભજન કરવું, ઠાલા બેસી ના રહેવું. નહીં બોલો? કોઈની આઘી પાછી ન કરવી, થાય એટલી સેવા કર્યા કરી ભગવાનની.